હેલો દોસ્તો, કરો રાજ સ્ટુડિયો ફોલો લાઈક. આજે અમારા વડિયાના તત્કાલ હનુમાન દાદા કે જે તમામ લોકોની મનોકામના પૂર્ણ કરે છે એવા હનુમાન દાદાને આજે આ વિસ્તારના યુવાનોએ લાડ લડાવ્યા છે. આજે 32 ભાતના ભોજન, 56 ભાગના ભોજન પણ દાદાને આજે ધરાવ્યા છે. તો આજે કરીએ દર્શન અને વડિયાના તમામ લોકો કે જે સુરત, અમદાવાદ, રાજકોટ કે જ્યાં જ્યાં વડિયાના લોકો છે એ લોકો માટે જે દર્શનનો લાભ દઈએ. કરો રાજ સ્ટુડિયો ફોલો લાઈક. હાલ આપણે છીએ તત્કાલ હનુમાન કે જે વર્ષોથી બિરાજે છે ગાંધી ચોકથી આગળ. કરો દાદાના દર્શન. દાદાના લાડ જો બધા કેળા, બુંદીના લાડુ, શ્રીફળ, પછી આજે 56 ભોગ છે દાદાના. દાદા બાલાજી ગોપાલના નાસ્તા કરજો આજ તો. દ્રાક્ષ, ચીકુ, સફરજન, જામફળ, દાડમ, ઘણું બધું. આજે યુવાનોએ ઉત્સાહથી આજે ભાગ લીધો છે. આજે 56 ભોગ ધરાવ્યા છે દાદાને. અને દાદાની આસ્થા પ્રત્યે વડિયાના યુવાનો સાથે વાત પણ કરીશું અને દાદાના જે દર્શન છે એનો લાભ પણ લેશે બધા. સારું, ચાલો મિત્ર આવી જાઓ બધા. આ બધા મિત્રો જે વર્ષોથી દાદાની સેવા પૂજા કરે છે. દર શનિવારે દાદાને તેલ ચડાવવા આવે છે, લોકો શ્રીફળ વધેરે છે. આ અખંડ મિત્રો છે. આ બે ભાઈઓ જે વર્ષોથી દાદાની બાજુમાં જ પોતાનો બિઝનેસ કરે છે અને દાદાની સેવા કરે છે. આ બધા મિત્રો વર્ષોથી દાદાના દર્શન હતા. મુકેશભાઈ રન્ના દે ડીશ ગોલા. મુકેશભાઈ, ઉનાળો ચાલુ થઈ ગયો, કેથી ગોલા ચાલુ થાય? દાદાના દર્શન કરી લઈ અને કાલથી દાદાનું નામ લઈને કાલથી ચાલુ કરી છે. ઓપનિંગ છે 3 તારીખે. સરસ. શું કહેશો આજે દાદાના આજે દર્શનના લાભ છે? આવો સરસ લાડ લડાવ આજે 5 વાગે આજે સાંજે. મિત્રો ખાસ આજે સાંજે 5 વાગે બટુક ભોજન છે. તો ગામના તમામ બાળકોને પ્રસાદ લેવા ભાવભર્યું તત્કાલ મિત્ર મંડળ, હનુમાન મિત્ર મંડળ દિલથી આગ્રહ કરે છે. તો પ્રસાદ લેવા તમામ બાળકોને મોકલશો. શું કહો હિતેશભાઈ? મજા. દાદાના તમે લાડ લડાવો છો, ખરેખર અમે જોઈ છીએ અને અનુભવીએ છીએ કે દાદાનું મંદિર સરસ મજાનું ચોખ્ખું રાખો છો, સાથે સાથે પ્રસાદી કચરો થવા દેતા નથી. ખરેખર ખૂબ ખૂબ આભાર. શું કહેશો રાજુભાઈ? એકાદું કંઈક ગાય બતાવવા છે દાદાનું. હનુમાન જયંતિ નિમિત્તે ગાંધી ચોક તત્કાલ હનુમાન અને સરસ મજાનું આ મિત્ર મંડળે બટુક ભોજનનું આયોજન રાખ્યું છે. તો દરેક બાળકોને અહીંયા 5:30 વાગે પ્રસાદ લેવા અમારું ભાવભર્યું આમંત્રણ છે. દરેક બાળકોને આવવા તત્કાલ હનુમાન ગાંધી ચોક. તમે એક ભજનિક છો સારા, તો એકાદું કંઈક લલકારી દો, ભલે થઈ જાય. શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય રામ, હે શ્રી રામ જય રામ, શ્રી રામ જય રામ. થેન્ક યુ. આ છે જાવેદભાઈ બાલાપરિયા, જે દાદાના પાડોશી છે, હનુમાન દાદાના પાડોશી. એ પણ એટલું જ દાદાનું ધ્યાન રાખે છે. અને આ વિસ્તારમાં હિન્દુ મુસ્લિમ એકતાથી આ દાદાની સરસ મજાની ઉજવણી થાય છે. આ દાદાના પાડોશી છે. હા તો ભલે ને પહેરે, બહુ વાંધો. મિયા દિખાઓ ભૈયા. બોલ શ્રી બજરંગ દાદાની બોલો. હવે બોલો. ચાલો મિત્રો, દાદાના લાડ સરસ લડાવ્યા છે. ઉપરનું ડેકોરેશન બતાવવાનું રહી ગયું હતું, તો હાર બતાવી દઉં તમને. ખૂબ સરસ મજાનું એલિવેશન કર્યું છે અને દાદાને 56 ભોગ થાળી ધરાવ્યો છે. અને ફરી પાછા મિત્રો દાદાના દર્શન કરાવી દઉં. જય શ્રી બજરંગ બલી.